રાજકોટ તાલુકાના ગાદા ગામમાં આવેલા દરગાહનો ભવ્ય રીતે ઉર્ષ મનાવવામાં આવ્યો તો ધોરાજીના ઉપલેટા જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્ષ ઉજવવા માટે બિરાદરો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી, જેમાં ન્યાઝ, ગુઝર શરીફ તથા આમ ન્યાઝ તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ રાખવામાં આવ્યા હતા। ગાદા દરગાહનો ઉર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્ષમાં બહાર ગામથી બિરાદરો બોડી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્ષનું આયોજન કરવામાં આવે છે। દરગાહે બધા ઉર્ષમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ સલીમ ઓસમાન ઇંગોરા, ઉપલેટાનો રહેવાસી। આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું। કમિટી અમારી ઈસરાવાળા ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે। હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી। ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે। રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે, અટાણે ન્યાજ ચાલુ છે। 30 વર્ષથી આયોજન છે અમારું। ગામો ગામથી છે, રાજકોટ થી, અમદાવાદ થી, બધેથી આવે છે। ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે છે। પ્રકારમાં આવે છે, આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે। બીજા નંબરમાં અમારી ન્યાજ છે ફ્રી છે। એકલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ ઇંગોરા। આ રાત્રે કવાલીનો પ્રોગ્રામ। अस्सलाम वालेकुम। मारू नाम सैयद हासिमिया गुलाम हुसैन पीरजादा, गाम गादा, हाल जामनगर। આજે ઉરસનું આયોજન કરવામાં આવી ગયું। વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોય છે, સવારે 10 વાગે મિલાદ શરીફ હોય છે, બપોરે નિયાજ હોય છે, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોય છે અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે। 40-45 વર્ષથી આયોજન કરી છીએ અમે। ઉર્સ મુબારક મનાવીએ છીએ। લોકો બહાર ગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે। જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે।